અંકલેશ્વર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ વિનય વસાવા ઉપર અજાણ્યા ઇસમે માથાકૂટ કરી ચપ્પુ વડે હુમલો કર્યો। અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા 3 રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે સમયે પિરામણ નાકા પાસે સુરુચિ હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન વગાડી એક ઇસમ આવી આગળ પોતાની ગાડી ઊભી કરી વિનય વસાવા કંઈક સમજે તે પહેલા જ શખ્સે પોતાના ખિસ્સામાં રહેલા ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વિનય વસાવા સાઈડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને થતા તેઓ પોતાની ટીમ સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા હુમલો કરનાર આવા તત્વો સામે પગલાં ભરે તેવી માંગ કરી હતી। આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ એફજેડ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો। મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ અગાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો। ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે ને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું। પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ। અંકલેશ્વર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી દેવામાં આવી છે, પરંતુ આવી ઘટનાઓ થાય છે કેમ ગુજરાતની અંદર? જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે 32 વર્ષથી 35 વર્ષથી જ્યારે ચાલી રહ્યું છે, આવી ઘટનાઓ આ પહેલી ઘટના નથી। આવી અનેકો ઘટનાઓ ઘટી રહે છે ત્યારે આ હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભાજપ સરકાર શું કરી રહી છે ખબર નહીં। પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવીને રાખેલા છે અને પોલીસનું જે મેઇન કામ છે એ કરવા ન દેતા આજે આ કાયદો વ્યવસ્થા પોલીસના હાથની અંદરથી સરકી રહી હોય એવી રીતે તમામ ગુજરાતની અંદર અનેકો જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે।